પાંથાવાડા જિલ્લા પંચાયત સીટ પરથી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર નરેન્દ્રસિંહ દેવડાની હાર છતાં તેઓએ હિંમત હાર્યા વગર પોતાના સમર્થકોનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉમેદવારે પોતાના વ્યવસાય સ્થળે એક મિટિંગનું આયોજન કરી સમર્થકો, પાર્ટીના આગેવાનો અને ગામ લોકોને સંબોધ્યા હતા. ઉલ્લેખનીય છે કે પાંથાવાડા જિલ્લા પંચાયત સીટ પર ભાજપના ઉમેદવાર સામે ખૂબ જ ઓછા મતોના અંતરથી તેમની હાર થઈ હતી. છતાં પણ નરેન્દ્રસિંહ દેવડાએ મજબૂત વિશ્વાસ વ્યક્ત કરી જણાવ્યું કે આવનારા સમયમાં પણ તેઓ સમર્થકો સાથે મળીને સરકાર સામે ટક્કર લેતા રહેશે. તેમણે પોતાના સમર્થકોને વિશ્વાસ અપાવ્યો કે મુશ્કેલીના સમયમાં તેઓ હંમેશા ખભે ખભો મિલાવીને સાથે ઊભા રહેશે. મીટિંગ દરમિયાન પાંથાવાડા તાલુકા પંચાયત સીટ પર જીતેલા 3 ઉમેદવારોનું શાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ રીતે હાર છતાં પણ કોંગ્રેસ પક્ષ દ્વારા સંગઠનને મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કેટલી બધી ફોજ હતી, મોટા મોટા નેતાઓ, ધારાસભ્ય, મંત્રીઓ બધા આવીને જે નીચે ઉતરીને લડતા હતા, હવે પ્રચાર કરતા હતા, એ પ્રમાણે આપણે જીતી જ ગયા. આટલા બધા માણસોને આવવું પડે એટલે આપણી જીત થઈ છે. એટલે હવે આપ સૌ ગમે તે કામ હોય, ગમે ત્યારે આ ઓફિસ ખુલ્લી છે, કોઈ પણ હોય ગમે ત્યારે આવશો, તમને જવાબ મળશે. 24 કલાક ઓફિસ ખુલ્લી રહ્યા છે. આ એક જ એવું છે, રાત્રે બંધ નહીં હોતી. અહીંયા માણસ 24 કલાક આપણે ગમે તે કામ હશે તો આગળ આવશું અને જો લડવું છે તાલુકા જિલ્લા લડત આપવી છે તેઓ બધા ભેગા મળીને આપશું. અને આપ સૌએ સાથ સહકાર આપ્યો, ખૂબ મત આપ્યા, ખૂબ લાગણી, પ્રેમ, એટલો બધો પ્રેમ આપ્યો એક ટૂંકા સમયમાં. 20-25 દિવસમાં આટલો માહોલ અને આટલો સાથ મળ્યો એ ખૂબ મોટી વસ્તુ છે. અને આપનો સૌ